ભરૂચ શહેરના પાનબત્તી વિસ્તારમાં ચોરીનું સોનું વેચવાના ઈરાદામાં હોવાની બાતમી ભરૂચ એલસીબી પોલીસને થતા પોલીસે પોણા 3 લાખ ઉપરાંતના દાગીના સાથે બેને ઝડપી પાડી પૂછપરછ દરમિયાન અનેક સ્થળોએ તસ્કરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે રિમાન્ડની કવાયત હાથ ધરી છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે બે ઇસમો સ્પ્લેન્ડર ગાડી લઈ વિવિધ સ્થળે તસ્કરી કરી એકત્રિત કરેલા સોના ચાંદીના દાગીના વેચવા નીકળનાર હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસ મથકના પીઆઈ લલિત વાગડિયાએ પાનબત્તીથી શક્તિનાથ સુધી વોચ માટે પોલીસ ટુકડીઓ ગોઠવી હતી। દરમિયાન સેવાશ્રમ રોડ પર એક સ્પ્લેન્ડર બાઇક નંબર GJ16BR 3021 આવેલા બે ઇસમોને પોલીસે રોકી તલાશી લેતા તેઓ પાસેથી બાતમીના આધારે મળી આવેલ સોના ચાંદીના દાગીના મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી। દરમિયાન પોલીસે બંનેની પૂછપરછ કરતા તેઓએ પોતાનું નામ ઇમરાન સબ્બીર મિયા ગામવાલા રહે A145 ન્યૂ આનંદનગર સોસાયટી તથા અન્ય આકિબ ગુલામભાઈ ભાઈજી વોડા પટેલ રહે રોયલ પાર્ક નાઓને ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જે પોલીસે કડક પૂછપરછ કરતા ઝડપાયેલા બંને ઇસમોએ લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં સોનીની દુકાનને નિશાન બનાવી હતી, જેમાં ધરાવતા અતુલભાઈ પ્રફુલભાઈ સોનીની દુકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની તસ્કરી કરી હોવાની તેમજ અન્ય સોસાયટીઓમાં પણ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાતને પગલે પોલીસે હાલ તો બંનેને સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી। જોકે સ્થળ ઉપરથી 22,83,459 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ ભેદ ઉકેલવા માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। જોકે રિમાન્ડ દરમિયાન તસ્કરોએ કેટલીક ચોરીને અંજામ આપ્યો છે તે તો પોલીસની તપાસ બાદ જ બહાર આવશે તે તો નક્કી જ છે। अपने गई काले 3 अगस्त 2017 रोज एलसीबीना इंस्पेक्टर वागड़िया तेमज PSI आहिर ए बंने पासे ચોક્કસ ઇન્ફોર્મેશન મળેલી કે એક હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ જેનું નંબર GJ16BR 3021 છે એ મોટરસાઇકલ ઉપર બે ઇસમો છે જે જુદી જુદી જગ્યાએ જઈને સોનાની જ્વેલરીની વેચાણ કરવાની ટ્રાય કરી રહ્યા છે। તો એ લોકોને એ બાતમીના આધારે ICICI બેંક 3 રસ્તા જે સેવાશ્રમ રોડ ઉપર છે ત્યાં એ બાઇકને પોલીસ દ્વારા અટકાવવામાં આવી, એ લોકોની ઝડપી કરવામાં આવી। એમાં બાઇક ઉપર બે જણા, એકનું નામ ઇમરાન સબ્બીરભાઈ મિયા ગામવાળા અને બીજું આકિબ ગુલામભાઈ ભાઈજી વોરા પટેલ, એ બે જણા બાઇક ઉપર હતા। એ બે લોકોની ઝડપી કરવામાં આવી, જેમાં ઝડપીમાં ઇમરાનની પાસેથી એક સોનાની ચેન અને એક મોબાઈલ મળવામાં આવેલ। જે બાબતમાં વિગતવાર પૂછપરછ કરતાં એ લોકોએ ફરવરી મહિનામાં લલ્લુભાઈ ચકલા પાસે એક સોનીના ઘરેથી આ ચોરીમાં મળેલ હોય એવી કબૂલાત કરેલ, પરંતુ ગુનાની વિગતો જોતાં એમાં વધારે મુદ્દામાલ ગયેલ હોવાથી એ લોકોની ફરી પૂછપરછ કરવામાં આવેલ અને એના મકાનની ઝડપી કરવામાં આવેલ। તો ઘરફોડમાં ગયેલ ઓરિજિનલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીનાઓ અને જે એલ્યુમિનિયમની બે નાની પેટીઓમાં એ લઈ ગયા હતા એ પેટીમાંથી જ એમના રહેણાંક પાસેથી ઇમરાનના રહેણાંકમાંથી આ કુલ 1166.7 ગ્રામ જેટલા સોના ચાંદીના દાગીના રિકવર થયા છે। એમાં 907 ગ્રામ સોના છે અને 250 ગ્રામ જેટલું ચાંદીના દાગીના છે। હવે કુલ મળીને એ લોકો પાસેથી પોલીસે 22,83,459 રૂપિયાના મુદ્દા માલ કબજા કરેલ છે। અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ ઓરિજિનલ જે મુદ્દામાલ ચોરીમાં ગયેલા એ જ શેપમાં આ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। હવે એની એમઓની વાત કરીએ તો આપણે 12/2/2017ના રોજ આપણા સોની અતુલભાઈ પ્રફુલભાઈ એ જે ચકલા ભરૂચમાં રહે છે એને એક ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી જે 27/17 નંબરથી દાખલ કરવામાં આવેલ। એમાં આ સોના ચાંદીના દાગીના ગયેલ હતા। હવે એની એમોની આપણે વાત કરીએ તો આ બંને ઇસમોને ખબર પડી કે આ ભાઈના ઘરે લગ્ન ચાલે છે અને એના રિસેપ્શનમાં પરિવારવાળા ગયા છે। તો એ લોકો પહેલાં ખાતરી કરવા માટે ત્યાં પાર્ટી પ્લોટમાં જાય છે, ત્યાં રિસેપ્શનમાં જોવે છે કે આખા પરિવાર જે છે એ લગ્નમાં છે। પછી ત્યાંથી બાતોમાં એ લોકોના સરનામા મેળવે છે અને ત્યાંથી આવીને પછી એ સમયનો લાભ લઈ અને એ લોકોએ ઘરફોડ કરી છે એવી કબૂલાત પણ એ લોકોએ કરી છે।
અને તાલા તોડીને ચોરી કર્યા છે. આ સમગ્ર ઓપરેશનમાં એલસીબી પીઆઈ લલિત વાગડિયા અને પીએસઆઈ એનએમ આહિર તેમજ અમારા એલસીબીના હેડ કોન્સ્ટેબલો અને કોન્સ્ટેબલોની બહુ સારી કામગીરી એ લોકો તરફથી કરવામાં આવેલ છે અને એને પણ હું આપના માધ્યમથી બિરદાવું છું.